નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં. પોલીસની નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે અને 14,283 જગ્યા માટે નવી પોલીસની જાહેરાત અને LRD અને PSIનું રિઝલ્ટ ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં અંદર મેળવવાના છીએ. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. નવી ભરતી અને રિઝલ્ટ. 14,283 જગ્યાઓ માટે એક નવી પોલીસની ભરતીની જાહેરાત. પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે એક LRD અને PSI રિઝલ્ટ ક્યારે આવશે અને એની પૂર્ણ ચર્ચા કરીએ. એ છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે ગાંધીનગર પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર. આગામી એક વર્ષમાં 14,000 પોલીસ કર્મીની થશે ભરતી. રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. 2026 સુધીમાં 14,000 પોલીસ કર્મીની ભરતી માટેની જે છે તૈયારીઓ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કરી દેવામાં આવે છે. એટલે કે જેના આ નવી 14,200 જગ્યાઓ માટે ભરતી આવશે. ભરતીની શારીરિક કસોટી અને લેખિત કસોટી અને પરિણામ એ પણ સપ્ટેમ્બર 2024 સુધીની અંદર આવી જશે. એટલે કે તમારું કોઈ પણ કારણોસર પરીક્ષાની જે છે એ તમારું સિલેક્શન ના થઈ શક્યું હોય તો ત્યારે ચાલુ જ રાખજો. 14,283 જગ્યા ઉપર એક નવી પોલીસની ભરતી આવવાની છે. એની તમામ કામગીરી જે છે એ સપ્ટેમ્બર 2024 સુધીની અંદર પૂરી કરી દેવામાં આવનાર છે. આગળ તમે જોઈ શકો છો કે વિગતવાર લખ્યું છે કે પ્રમાણે રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે 2026 સુધીમાં 14,000 પોલીસ કર્મીની ભરતી માટેની તૈયારીઓ જે છે એ શરૂ કરી દીધી છે. પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. પોલીસ ભરતી લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2026 સુધીમાં 14,000 પોલીસ કર્મીની ભરતી કરશે. સરકારે આ માટેની તમામ પ્રક્રિયા જે છે એ શરૂ કરી દીધી છે. એટલે કે હવે ટૂંક જ સમયની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. સૌપ્રથમ એના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. એકવાર ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય અને તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ જાય પછી તમે તરત જ જે છે એ શારીરિક કસોટી અને શારીરિક કસોટીનું પરિણામ જે છે આપી તરત જ તમારે છે એ લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષા આપ્યા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સપ્ટેમ્બર 2026ની અંદર જે આ નવી 14,283ની જગ્યાઓ માટેની જે ભરતી આવવાની છે એ ભરતીની તમામ પ્રોસેસ જે છે એ પૂરી કરી દેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, પહેલા તબક્કામાં 11,000 કરતાં વધારે ઉમેદવારોને પોલીસ ભરતી પ્રક્રિયા મળી રહેલી છે. માહિતી મુજબ PSI ભરતીનું સિલેક્શન લિસ્ટ જે છે એ નવેમ્બરમાં જાહેર થઈ શકે છે. રાજ્ય સરકારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે પહેલા તબક્કામાં 11,000 કરતાં વધારે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. તો PSI ભરતીનું રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે? નવેમ્બરની અંદર તો PSIનું જે છે એ પેપર ટૂંક ચકાસણી કામગીરી જે છે એ હજુ ચાલી રહી છે. એકવાર એ કામગીરી પૂરી થઈ જાય તો પછી PSIનું જે સિલેક્શન લિસ્ટ છે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ સાથેનું સિલેક્શન લિસ્ટ છે એ નવેમ્બર મહિનાની અંદર જાહેર કરી દેવામાં આવશે. અને જે 12,000 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર ગુજરાત હાઈકોર્ટે એવું સૂચન કર્યું છે, પહેલાં PSIનું પરિણામ જાહેર કરો અને એના પછી તમે જે છે એ LRDનું પરિણામ જાહેર કરો છો એ રીતે કરવામાં આવશે. તો LRDનું રિઝલ્ટ એ પણ જે છે નવેમ્બરની અંદર જાહેર થશે. પરંતુ જો આ રીતે ના કરવામાં આવે અને LRDનું પરિણામ જાહેર કરવામાં આવે તો 20 ઓક્ટોબર પહેલાં જ જે છે LRDનું પરિણામ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. જો ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એવું નક્કી કરે છે કે પહેલાં PSIનું પરિણામ જાહેર કરીશું અને એના પછી LRDનું પરિણામ જાહેર કરીશું, તો PSIનું પરિણામ જે છે એ નવેમ્બરમાં આવવાનું છે. તો એના પછી જે છે એ LRDનું પરિણામ નવેમ્બરમાં અથવા ડિસેમ્બરની અંદર જે છે એ જાહેર થઈ શકે છે. પરંતુ જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પહેલાં LRDનું પરિણામ જાહેર કરવામાં આવશે તો 20 ઓક્ટોબર પહેલાં LRDનું પરિણામ
જે છે એ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે અને નવી જગ્યાઓ માટે ઇન્ફોર્મેશન અહીંયા જોઈ શકો છો. 14,283 જગ્યા ઉપર બીજા તબક્કામાં ભરતી કરવામાં આવશે અને સરકાર રજૂ કરેલા જવાબમાં જણાવ્યું છે કે 25,660 પછી બાકી 14,283 ખાલી જગ્યા પર બીજા તબક્કામાં ભરતી કરાશે. સરકારે કહ્યું છે કે પોલીસ ભરતીની પૂર્ણ ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી કરી નાખવામાં આવશે. તો 14,283 જગ્યાઓ માટે જે છે એ પોલીસની નવી ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ રીતે પૂરી કરી દેવામાં આવશે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની અને જે છે એ તપાસની કામગીરી, એના પછી તમારી શારીરિક કસોટી અને એના પછી તમારી લેખિત કસોટી, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તમામ પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી કરી નાખવામાં આવશે. અને જે ઉમેદવારો આ ભરતીની અંદર સિલેક્ટ છે અને એમના માટે ટ્રેનિંગ સેન્ટરો બનાવવાની કામગીરી જે છે એ ચાલી છે અને એની અંદર પણ જે છે એ 40% કામગીરી જે છે પૂરી થઈ ગઈ છે. તો જાન્યુઆરી 2024ની જે ઉમેદવારો આ ભરતીની અંદર સિલેક્ટ થશે અને એમની ટ્રેનિંગ કામગીરી જે એ પણ શરૂ થઈ જશે. જે ઉમેદવારોને 8 મહિનાની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે એ પણ જાન્યુઆરી 2026થી જે છે એ શરૂ થઈ જશે. મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે નવી પોલીસ ભરતીની માહિતી સાથે PSI અને LRDનું રિઝલ્ટ ક્યારે આવશે એ સંપૂર્ણ માહિતી મેળવી. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને કોઈ પણ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલી પહોંચે.